સરકાર દ્વારા વેકેશનના માહોલમાં આશા વર્કરો અને આંગણવાડી કાર્યકરોની વસ્તી ગણતરી જેવી રાષ્ટ્રીય કામગીરી સોંપતા જ મહિલા કર્મચારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. શિક્ષકોના નામો અચાનક રદ કરી આ વિગતવાર કામગીરી આશા વર્કરો પર થોપી દેવામાં આવતા મહિલાઓ ન્યાયની માંગ સાથે કલેક્ટર કચેરી અને પ્રાંત કચેરીએ દોડી ગઈ હતી. મહિલાઓનો મુખ્ય આક્ષેપ છે કે જે શિક્ષકોને લાખો રૂપિયાનો પગાર મળે છે તેઓ અત્યારે વેકેશનની મજા માણે છે, જ્યારે માત્ર 5,000 થી 10,000 જેવા મામૂલી ભારના વેતનમાં 5 થી 6 કલાક માટે બાળકો માટે ફરજ બજાવતી આશા વર્કરો પાસે ગધેડા વેતરું કરાવવામાં આવી રહ્યું છે. વધુમાં ટેકનોલોજીના નામે ડિજિટલ એપ પર ડેટા અપલોડ કરવાનું દબાણ થઈ રહ્યું છે, પરંતુ જૂના 4G ફોનમાં આ એપ્લિકેશન ચાલતી નથી. જ્યારે તેઓ આ અંગે રજૂઆત કરી છે ત્યારે અધિકારીઓ તરફથી નવો મોબાઈલ ખરીદી લો તેવો અસંવેદનશીલ જવાબ આપવામાં આવે છે. છેલ્લા 2 થી 3 મહિનાથી પગાર ન મળ્યો હોવા છતાં આવી મોંઘી ખરીદી કઈ રીતે કરવી તે મોટો પ્રશ્ન છે. આ આખી પ્રક્રિયા પાછળ કોઈ મોટું ષડયંત્ર હોવાની શંકા સેવતા મહિલા આગેવાને જણાવ્યું કે તમામ ઉચ્ચ અધિકારીઓ હાલ રજાઓ પર છે અને જવાબદાર વ્યક્તિઓ ફોન ઉપાડતા નથી. આ પરિસ્થિતિમાં માનસિક દબાણ અનુભવતી કેટલીક મહિલા કર્મચારીઓ કચેરીમાં રડી પડી હતી. મારું નામ જુલીબેન દુધાત છે. અમે અહીંયા અત્યારે ઉપસ્થિત થયા છીએ પ્રાંત ઓફિસમાં. ગઈકાલે અમે કલેક્ટર કચેરીએ ગયા હતા. છેલ્લા 7 દિવસ પહેલાં અચાનક જ અમને કહેવામાં આવ્યું કે તમારી ટ્રેનિંગ સ્ટાર્ટ થઈ છે. હાલ અમારું વેકેશન છે, છતાં પણ અમને કામગીરી સોંપવામાં આવી છે વસ્તી ગણતરીની. તો વસ્તી ગણતરીનું કામ આજે અમારા લેવલમાં આવતું નથી, શિક્ષકોને આવે છે, પણ છતાં પણ એવું જાણવા મળ્યું કે 99 શિક્ષકોના નામ અચાનક રદ કરી અને એના બદલે અત્યારે અમને મૂકવામાં આવેલા છે. આ કામ અમારે નથી કરવું, એનો બહિષ્કાર અમે કરીએ છીએ. એટલે અમે કલેક્ટર કચેરીએ ગયા. ત્યાં અમને સંતોષકારક જવાબ ન મળતા અમને ચીફ ઓફિસર પાસે ગયા. ત્યાં એ હાજર નહોતા અને એવું જાણવા મળેલું છે કે આ ચીફ ઓફિસરનું ખુદનું કામ છે, છતાં પણ એ અત્યારે વેકેશનના માહોલમાં ફરવા ગયેલા છે. એટલે અમને મળ્યા નહીં. ત્યાંથી અમને મોકલવામાં આવ્યા પ્રાંત ઓફિસે. તો અમે આજે પ્રાંત ઓફિસે આવ્યા છે. ત્યાં સાહેબે સંતોષકારક જવાબ આપ્યો છે, પણ આ જવાબથી સંતોષ માનીને બેસી રહેશું તો અમને કાગળ પકડાવી દેવામાં આવશે. એટલે હાલ હવે અમે પ્રોગ્રામ ઓફિસર પાસે જઈએ છીએ અને એમને પૂછીએ છીએ કે શિક્ષકોની બદલીમાં અમારા નામ કેમ સીધા જ દાખલ કરવામાં આવ્યા. તમારા નામ કોના દ્વારા દાખલ કરવામાં આવ્યા છે? હવે એ તો હજી ગુચડું પકડાણું નથી. આજ સાંજ સુધીમાં પકડાઈ જશે એટલે કહેશું તમને. અને આગળ શું કરવા માંગો છો તમે? હવે બસ કામ નથી કરવાનું, બીજું કાંઈ નહીં. GDC ન્યૂઝ સાથે મૌલિક દોશી, અમરેલી.